યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડવા અને બિઝનેસને મજબૂત બનાવવાના હેતુથી રેવનબીઝ એક્સપોનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું। સુરતમાં યુવા ઉદ્યોગ સાહસિક ક્રિશ ધાનાણી અને તેમની ટીમ દ્વારા રેવનબીઝ એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, વેપારીઓ અને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે। કતારગામ વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ હોલ ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55થી વધુ વિવિધ કેટેગરીના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। એક્સપોનો મુખ્ય હેતુ સ્થાનિક બિઝનેસ, સ્ટાર્ટઅપ્સ અને બ્રાન્ડ્સને એક જ પ્લેટફોર્મ પર લાવી નવા ગ્રાહકો, નવા સંપર્કો અને નવા બિઝનેસ અવસરો ઉપલબ્ધ કરાવવાનો હતો। 2 દિવસ દરમિયાન હજારો મુલાકાતીઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રોડક્ટ્સ અને સેવાઓ વિશે માહિતી મેળવી હતી અને બિઝનેસ ડીલ્સ અને નેટવર્કિંગની તક ઊભી થઈ હતી। ક્રિશ ધાનાણીએ કહ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસ કમ્યુનિટીને એક મજબૂત પ્લેટફોર્મ આપવાના હેતુથી આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં ફેશન, ફૂડ, ફાઇનાન્સ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સર્વિસીસ, હેલ્થ, લાઇફસ્ટાઇલ સહિત અનેક ક્ષેત્રોના સ્ટોલ્સે મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું છે। મારું નામ ક્રિશ ધાનાણી છે। આજે અમે કતારગામ ખાતે સમસ્ત પાટીદારની વાડીમાં રેવનબીઝ એક્સપોનું આયોજન કરેલ છે, જ્યાં ઓલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોલ લાગેલા છે અને ઘણા બિઝનેસમેને વિઝિટ કરેલી છે। પ્લસ આપણા બિઝનેસની અંદર આપણો બિઝનેસ કઈ રીતના આગળ વધારો એને લગતા અહીંયા બહુ બધી ફેસિલિટી આપતા સ્ટોલ હતા, જેમાં બિઝનેસમેને અહીંયા વિઝિટ કરીને પોતાના બિઝનેસમાં અપ્લાય કરવાના છે। પ્લસ પોતાનો બિઝનેસ કઈ રીતના આગળ વધે અને આપણા બિઝનેસમાં કઈ રીતના એ યુઝ કરવું એને પણ લગતા સ્ટોલ હતા, કે જેનાથી આપણો બિઝનેસ આગળ આવે। એવી રીતના અમે આ રેવનબીઝ એક્સપોનું આયોજન કરેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।